સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદનથી લોહાણા સમાજમાં પણ વિરોધ વ્યાપ્યો છે। સ્વામિનારાયણના સંતોએ જોઈ વિચારીને બોલવું જોઈએ। લોહાણા સમાજે સ્વામીના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે। પણ 200 વર્ષથી પણ વધારે વર્ષથી આ અન્ન ક્ષેત્ર ચાલતું હોય ત્યારે ખૂબ સમજી વિચારીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે આ બોલવું જોઈતું હતું। ફક્ત સૌરાષ્ટ્ર રાજકોટ નહીં પણ દેશભરમાં દુનિયાભરમાં કરોડો અન્ય સમાજના લોકો પણ જલારામ બાપાના ભગત છે। જલારામ બાપાને આજે પણ ભગવાન તરીકે પૂજતા હોય ત્યારે ચોક્કસ અન્ય સંપ્રદાયે ખૂબ વિચારવું જોઈએ। જલારામ બાપા વિશેની આ એમની અધૂરી માહિતી, અસત્ય માહિતી, બિલકુલ આવું એમનું ઉચ્ચારણ ન કરવું જોઈએ। તો આ વિવાદ વકરતા હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામીએ પણ માફી માંગી છે। દર વખતે આવું થાય છે। પહેલા વિવાદ વકરે છે, જે નિવેદન હોય છે તે વાયરલ થાય છે અને ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી માફી પણ માંગવામાં આવે છે। ફરી એકવાર આવું જ થયું છે। મેં વાંચેલો અને જ પ્રસંગ મેં લોકસત્તા જનસત્તા નામનું એક મેગેઝિન છે એમાં વાંચેલો કે જેમાં ગુણેતાનંદ સ્વામી અને જલારામ બાપા બંને ભેગા થયેલા એ પ્રસંગ વાંચવામાં મારે આવ્યો અને એ પ્રસંગ જલારામ બાપાના મહિમાના કહેવાના ભાવ નિમિત્તે એવા પ્રસંગ મેં કીધેલો, પરંતુ એના કારણે કોઈનું મનદુખ થયું હોય તો સાચા દિલથી મેં માફી માગી છે અને વિડીયો તરત મેં ડિલીટ કરી નાખ્યો છે। સ્વામીજી, જે કેટલાક સમાજના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે કે જે જગ્યાએ વીરપુર આવીને તમે માફી માંગી જાઓ તે રીતની પણ ચેલેન્જ કરી રહ્યા છે ને કે અહીંયા આવીને વિરોધ પ્રદર્શન કરવું પડશે। હા, તો ત્યાં વીરપુર જઈ અને માફી માંગવા માટેનું તેના જે સમાજના લોકો છે, ઠક્કર સમાજના લોકો, એ કહી રહ્યા છે। ના, મેં માફી માગી લીધી છે એટલે એમાં જ સમાજ રાજી થાય એવું ઈચ્છનીય છે। શું કેમ આવું ટિપ્પણી કરવી પડી આપણે? આવું મેં ટિપ્પણી કરી, હું તમને વારે વારે વાત કરું, તમે વારે ટિપ્પણી શબ્દ ના લાવશો, હું તમને સ્પષ્ટ વાત કરું છું। આપણે આવો શબ્દ ઉચ્ચારવો કેમ પડ્યો કે કેમ આજે તમે જે રીતે જે જલારામ બાપા અને સ્વામિનારાયણ જે સ્વામીજી છે તેમના ત્યાં ગયા હતા અને જે આખી વાર્તા જે કરી છે લખેલો મેં વાંચ્યો અને વાંચ્યો તે માણસોએ સાંભળ્યો, પરંતુ તે પ્રસંગ કદાચ ખોટો હોઈ શકે તેના માટે મેં માફી માગી છે।